હવે જો તમે નવું વ્હીકલ લઈ રહ્યા છો તો તમે તમારા નવા વ્હીકલ પર જ જૂના વ્હીકલનો નંબર લઈ શકો છો. હાય, હું છું હેલી. ઘણા લોકોની નંબર સાથે લાગણીઓ જોડાયેલી હોય છે. ઘણા લોકો એ નંબરને લકી નંબર માનતા હોય છે, એટલા માટે ચેન્જ નથી કરવા ઈચ્છતા હોતા. તો જો તમારી પણ આ જ વ્યથા છે તો હવે તમે તમારા જૂના વાહનનો નંબર નવા વાહન પર લઈ શકો છો. બટ ઓફકોર્સ એની અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે જે અંગે વાહન વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. તમે 2 સિનારીઓમાં નંબર રિટેન કરી શકો છો. પહેલું તો એ કે જો તમે નવું વ્હીકલ લઈ રહ્યા છો અને જૂનું વ્હીકલ કોઈને વેચી રહ્યા છો તો તમે નંબર રિટેન કરી શકો છો. અરજી કર્યા બાદ તમે જે નવું વ્હીકલ લીધું છે એના ઉપર તમને જૂના વ્હીકલનો નંબર મળી જશે અને તમે જેમને વ્હીકલ વેચ્યું છે એમને નવો નંબર ફાળવવામાં આવશે. બીજું એ કે જ્યારે તમે જૂનું વ્હીકલ સ્ક્રેપમાં આપો છો એ વખતે તમારે અરજી કરવાની રહેશે. અરજી કરી હશે તો જ તમને એ તમારો જૂનો નંબર નવા વ્હીકલ ઉપર મળી શકશે. નંબર રિટેન કરવા માટેની અમુક શરતો છે. જો તમે નવું વ્હીકલ લીધું હશે તો જ નંબર રિટેન થઈ શકશે. જો તમે કદાચ સેકન્ડ હેન્ડ વ્હીકલ લો છો અને એમાં તમારે તમારા જૂના વ્હીકલનો નંબર જોઈએ છે તો એ પોસિબલ નહીં થાય. જે વ્હીકલનો નંબર તમારે રિટેન કરવો છે અને જે વ્હીકલ ઉપર રિટેન કરાવી રહ્યા છો એ બંનેની માલિકી એક જ વ્યક્તિની હોવી જોઈએ તો જ નંબર રિટેન થઈ શકશે. અને જે વ્હીકલનો નંબર તમારે રિટેન કરવાનો છે એ જૂના વાહનની માલિકી ઓછામાં ઓછી 1 વર્ષની હોવી જોઈએ. વ્હીકલ નંબર રિટેન્શન કરાવતી વખતે બંને વાહનના ક્લાસ ઓફ વ્હીકલ સેમ હોવા જોઈએ. એટલે 2 વ્હીલરનો નંબર હોય તો એ 2 વ્હીલરમાં જ તમે રિટેન કરાવી શકો અને 4 વ્હીલરનો હોય તો 4 વ્હીલરમાં જ. અને જે વ્હીકલ તમારે રિટેન કરાવવું છે એ વ્હીકલ કાર્યરત હોવું જોઈએ. એટલે કે જો તમે તમારું કોઈ વ્હીકલ પહેલા સ્ક્રેપ કરાવી દીધું હોય અને હવે તમારે એ નંબર રિટેન કરાવવો હોય તો એ નહીં થઈ શકે. તો વ્હીકલ નંબર રિટેન્શન કરાવ્યા બાદ જો તમે 90 દિવસની અંદર તમે તમારા નવા વ્હીકલ ઉપર જૂના વ્હીકલ વાળો નંબર નહીં લગાવો તો પછી તમારે દંડ ભરવો પડશે. અને તમારે જો તમારી પસંદગીનો નંબર જોઈતો હોય તો એના માટે તમારે નક્કી કરાયેલી ફીસ ચૂકવવી પડશે. તો તમારી ઓળખાણમાં જો કોઈ નવું વ્હીકલ લેવાનું કંઈક પ્લાનિંગ કરી રહ્યું હોય તો એમની સાથે તો આ વિડીયો ચોક્કસથી શેર કરજો જેથી કરીને એમનો લકી નંબર એમની પાસે જ રહે. અને આવા ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર અને ફોલો કરવાનું ના ભૂલતા.